ચૈતર વસાવાની લાઈફસ્ટાઈલ તમે જાણી જશો ને તો તમે પણ ક્યાંક ને ક્યાંક ગરીબ ફીલ કરશો, કારણ કે ચૈતર વસાવા પાસે લાખો રૂપિયા છે. ચૈતર વસાવા મહિને લાખો રૂપિયા કમાય છે. ચૈતર વસાવા પાસે બંગલા પણ છે. ચૈતર વસાવા પાસે લાખો રૂપિયાની ફોર્ચ્યુનર ગાડી પણ છે. ચૈતર વસાવા વિશે તમારે બધા લોકોને જાણવું છે ને, આ વિડીયોની અંદર બતાવવાનું છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈતર વસાવા માટે તમારા માટે સૌથી મોટી જે પણ અપડેટ આવી એ પણ તમારા સમક્ષ લાવતો રહું. કારણ કે ચૈતર વસાવાને હાલ 7 વર્ષની જેલની સજા થઈ છે, પરંતુ આ વખતે ચૈતરભાઈ વસાવાની પર્સનલ લાઈફ વિશે તમને બધા લોકોને બતાવવાનું છું, જણાવવાનું છું. કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે એવું કામ કરી શક્યા છે કે જે મને નથી લાગતું કે આદિવાસી માટે કોઈ પણ એક પણ નેતાએ કામ કર્યું હોય. કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકો માટે અત્યારે જેલમાં છે. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે એટલું સારું એવું કામ કર્યું છે, છતાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા મળી છે. પરંતુ આ વિડીયોની અંદર જે તમને બધા લોકોને જાણકારી બતાવવાનું છું ને, ચૈતરભાઈ વસાવા ઓલરેડી ક્યાંક ને ક્યાંક 2 વાર લગ્ન કર્યા છે. જેમની અંદર ચૈતરભાઈ વસાવાની એક પત્નીનું નામ છે શકુંતલાબેન અને બીજી પત્નીનું નામ છે વર્ષાબેન વસાવા. ચૈતર વસાવા સાથે જે જેલમાં બંધ છે તેનું નામ છે શકુંતલાબેન. ચૈતર વસાવા બંને જેલમાં છે. ચૈતરભાઈ વસાવાની બીજી પત્ની છે જેલની બહાર છે, તેમનું નામ છે વર્ષાબેન વસાવા. ચૈતર વસાવા સાથે રાજકારણની અંદર સૌથી વધારે જાણીતી મિત્રો તેમની પત્ની એટલે કે શકુંતલાબેન પણ જેલમાં છે. અને જે રાજકારણની અંદર વધારે જાણતા નથી, જે ચૈતર વસાવા સાથે વધારે રહેતા નથી, રાજકારણની અંદર જ્યાં પણ ફરવાનું હોય છે, જ્યાં પણ સભાઓ છે ત્યાં વધારે જતા નથી, એ વર્ષાબેન ઘરનું સંભાળે છે. એટલે ચૈતરભાઈ વસાવાની પત્ની જે રાજકારણમાં ઇન્ટરેસ્ટિંગ છે તેને જેલમાં નાખવામાં આવ્યો છે. તમે વિચાર તો કરો કેવી રીતે મિત્રો વાત કીધો કરવામાં આવ્યું. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ. જ્યાં મિત્રો વાત કીધો ચૈતર વસાવા 2023 વન વિભાગને કર્મચારીઓ સાથે બબ્બાને લઈને, ફાયરિંગને લઈને જે પણ થઈ હતી મિત્રો, આ મેટરને લઈને ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા. ચૈતર વસાવે તો ભાઈ એટલું બધું મિત્રો વાત કીધો ખોટું કરી નાખ્યું ને, કે જેને મને લાગે છે કે જો થોડુંક ખાલી એક પણ ચૈતર વસાવા સાથેથી મોટી ભૂલ થઈ હોત, જેમની અંદર કોઈને હાથ પગ ભાંગ્યા હોત, તો મને લાગે છે કે ચૈતર વસાવાને આજીવન જેલની સજા થઈ જાય. તમે વિચાર તો કરો, આ કેસને લઈને ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ ગઈ. તો ચૈતર વસાવે કોઈને હાથ પગ ભાંગ્યા હોત તો મને લાગે છે કે ચૈતર વસાવા તો આજીવન જેલમાં રહેત ભાઈ. કારણ કે તમે વિચાર કરો, ચૈતર વસાવા માટે એટલી બધી મુશ્કેલીઓ. ચૈતર વસાવાની ચર્ચાઓ મોદી સાહેબ સુધી પહોંચી. પંજાબમાં મોદી સાહેબે ભાષણની અંદર કહ્યું કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. પણ ચૈતર વસાવે સારા કામ કર્યા છે, આદિવાસી માટે લડ્યા છે. તે મોદી સાહેબે ન કહ્યું કે ભાઈ ચૈતર વસાવે એ પણ કર્યું છે, ખોટું કર્યું, ગુનો કર્યો, એટલે મોદી સાહેબ બોલી ગયા. જે આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવાની પર્સનલ લાઈફ વિશે મિત્રો તમને બધા લોકોને હું જણાવું છું. ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના એમએલએ છે. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ધુરંધર એક મિત્રો વાત કીધો એવા નેતા છે કે જેના લોકો પ્રેમ એટલો બધો કરે છે. હવે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના લોકો માટે જે કામ કર્યા હતા, જે મિત્રો વાત કીધો લોકો માટે લડ્યા હતા, જે લોકો માટે હિત માટે બોલ્યા હતા, આના કારણે ચૈતર વસાવાને જેલની સજા પડી છે. હવે ચૈતરભાઈ વસાવા પાસે એક ફોર્ચ્યુનર ગાડી પણ છે, જેમની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે. ચૈતરભાઈ વસાવા જે પણ કામ કરે છે, હું પહેલા કહી દઉં છું, લોકો માટે કામ કરે છે, પૈસા માટે ચૈતર વસાવા કામ કરતા નથી. ચૈતર વસાવાને ખાલી લોકોનો પ્રેમ જોઈએ છે, પૈસા નથી આવતો, બધું આવશે અને જશે. ચૈતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક પૈસા મહત્વના નથી, તેના માટે આદિવાસી સમાજના લોકો મહત્વના છે. ચૈતર વસાવા પાસે ભલે ભાઈ ગાડીઓ રહી, 50 લાખની 40 લાખની ફોર્ચ્યુનર રહી. ચૈતર વસાવાનો મહિનાનો પગાર તમને કહું ને, 1.5 લાખ રૂપિયા ચૈતર વસાવાનો મહિનાનો પગાર છે. આદિવાસી માટે લડવા ન જાય ને તો બેઠા ખાઈ આમ છે. આમ આદમી પાર્ટીના એમએલએ છે. શા માટે લડે છે? લોકો માટે લડે છે. તે પૈસા નથી જોતા તેને. ચૈતર વસાવા પાસે મહિને કંઈક ને કંઈક લાખો રૂપિયા આવે છે, છતાં ચૈતર વસાવા કામ કરે છે ને, લોકો માટે કામ કરે છે, પૈસા માટે ચૈતર વસાવા નથી દોડતા. તેનો પગાર મંથલી 1.5 લાખ રૂપિયા છે. ચૈતરભાઈ વસાવા તેની પાસે 2 પત્ની છે, તેમની મિત્રો વાત કીધું સારી સુખથી સંપત્તિ મિત્રો વાત કીધું ફેમિલી છે. ચૈતર વસાવા અત્યારે ભાજપમાં જોડાય છે ને તો ઘણા પૈસા મળશે તેને. તે કઈ ભૂખ્યા તો નથી મરવાના. તેની વધારે લોકચાહના તો ક્યાંક ને ક્યાંક ખત્મ થવાની છે, કારણ કે ભાજપમાં રાજુ કરપડા ગયા, તેની લોકચાહના ખતમ થઈ ગઈ. સાથે મિત્રો વાત કીધું એક રાઘવ સડ્ડા છે, જે બહુ બોલતા હતા ભાઈ. જયારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તો ખુલ્લેઆમ લડતા હતા સરકાર સામે, પણ અત્યારે તો રાઘવ સડ્ડા ક્યાં ખોઈ જાય ખબર જ નથી. અત્યારે ખુલ્લેઆમ ભાઈ ભટકી ગયા છે ભાઈ. રાઘવ સડ્ડા અને મિત્રો વાત કીધું અત્યારે ખોવાઈ ગયા છે. પરંતુ એવું ન કરવું જોઈએ. મને લાગે છે કે ભાજપમાં જોડાવો, પરંતુ ભાજપમાંથી પણ કામ કરો સારું એવું. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આમ આદમી પાર્ટીમાંથી એવા કામ કરી રહ્યા છે ને, મને લાગે છે કે ભાજપમાં જાય ને તો પણ એવા જ કામ કરશે, કારણ કે તે નેતા જ એવા છે. ચૈતરભાઈ વસાવાની ફેમિલી સારી એવી છે, તેની પાસે ગાડીઓ પણ છે, ઘર પણ સારા એવા છે,
મિત્રો અત્યારે ફાર્મ હાઉસ તો ખબર નહીં, પરંતુ ફાર્મ જેવું આગળ છે. તમે બધા લોકો જોયું કે ઈશુદાન ગઢવી તેના ફેમિલીને મળવા ગયા હતા જ્યારે ચૈત્ર વસાવાને જેલમાં પૂર્યા હતા ત્યારે મિત્રો અત્યારે એક ફાર્મ જેવું પણ જેવું હતું કંઈક આગળ. ખબર નહીં ભાઈ તેના ઘર આપણે જોયા નથી, પરંતુ ચૈત્ર વસાવ સારી એવી જિંદગી જીવે છે. મને લાગે છે કે ચૈત્ર વસાવ કંઈ નહીં કરે ને તો પણ સારી એવી જિંદગી જીવશે, પરંતુ લોકો માટે લડે છે, આદિવાસી સમાજના લોકો માટે બોલે છે, જનતા માટે સવાલ ઉઠાવે છે, છતાં ચૈત્ર વસાવાને જેલની સજા. તમે વિચાર કરો, ચૈત્ર વસાવા વારા ઘડી જેલ ભોગવતા આવી હશે. એની પહેલા એક સંજય વસાવા સાથે મિત્રો વાત કીધું, ગ્લાસ ફેંકવાના કારણે ચૈત્ર વસાવા 3 મહિના જેલમાં રહ્યા. ગ્લાસ ફેંકવાના કારણે ચૈત્ર વસાવાને 3 મહિના જેલમાં નાખવામાં આવ્યો. એ પણ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. એ પણ હજી સુધી તારીખો જ ભરે છે. તેની માથે કેટલા કમસે કમ 19 જેટલા કેસો છે. ચૈત્ર વસાવા ઉપર 19 જેટલા કેસો છે. તમે વિચાર કરો, નાના મોટાથી લઈને 19 જેટલા કેસો શા માટે છે? ચૈત્રભાઈ વસાવ કોઈ એક કુખ્યાત ગેંગસ્ટર નથી. એ લોકો માટે બોલે છે, એ લોકો માટે લડે છે, એ જનતા માટે સવાલો ઉઠાવે છે, જનતા માટે કાળી રાતે આવીને ઉભા રહે છે. તેના ઉપર તેના કારણે છે. ચૈત્ર વસાવા ભાજપમાં હોત ને તો મને નથી લાગતું કે તેની ઉપર એક પણ કેસ હોત. ચૈત્ર વસાવા કોઈ મોટા ગુંડા નથી, પરંતુ ચૈત્ર વસાવો તો આદિવાસી સમાજના એક ભગવાન છે. ચૈત્ર વસાવો તો હર લોકોના મિત્રો તો ચાહતા એક લોક લાડેલા નેતા છે. મને લાગે છે કે ચૈત્ર વસાવા જેવા હર નેતાઓ ઉતાર થઈ જાય ને ગુજરાતમાં, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ભાઈ એટલો બધો વિકાસ થઈ જાય ને કે મને નથી લાગતો કે કોઈ નેતાની જરૂર પડે. ચૈત્રભાઈ વસાવા એ પણ માંગ કરી હતી કે અમારે આદિવાસીનો એક નવો ભીલ પ્રદેશ જોઈએ, જેમની અંદર મારે કેવડિયા રાજધાની બનાવી છે. ચૈત્રભાઈ વસાવા સાથે આદિવાસી સમાજના લોકો ઘણા બધા કહી રહ્યા છે કે ભાઈ અમારે એક નવું રાજ્ય બનાવવું છે, પરંતુ શું થાય છે આવનારા ટાઈમની અંદર ખબર પડશે. ચૈત્રભાઈ વસાવા પાસે એક ભારતીય આદિવાસી પાર્ટી પણ છે, BAP, ભારતીય આદિવાસી પાર્ટી, તેની અંદર પણ જોડાઈ શકે છે. પોતાની આદિવાસી સમાજની પાર્ટી છે, પરંતુ ચૈત્ર વસાવા શા માટે આમ આદમી પાર્ટી સાથે છે? ચૈત્ર વસાવા કોઈ દિવસ કોઈની સાથે દગો કરતા નથી, ખોટું કરતા નથી. ચૈત્ર વસાવાને અહીં સુધી પહોંચાડ્યા છે. કોને પહોંચાડ્યા છે? આમ આદમી પાર્ટીના કારણે ચૈત્રભાઈ વસાવાને સીટ મળી છે, ટિકિટ મળી છે, તેના કારણે તે વિજય મેળવ્યા. હમણાં ચૈત્રભાઈ વસાવાની જે મિત્રો હોય તો ચૂંટણી ગઈ, તેમની અંદર મનસુખ વસાવા સામે હતા ને ભાઈ હાર મળે છે, પરંતુ ચૈત્ર વસાવા ભરૂચની અંદર કંઈક ને કંઈક આવનારા ટાઈમની અંદર 2027ની ચૂંટણી આવે એની પહેલા ચૈત્ર વસાવાને જેલમાં નાખી દીધા. ચૈત્ર વસાવા જો 2 વર્ષથી વધારે જેલમાં રહેશે તો ભાઈ મને લાગે છે કે તેનું રાજીનામું અથવા મિત્રો ચૂંટણી છે એની પહેલા કંઈક ને કંઈક જે પણ પદ છે ધારાસભ્યનું તે પણ હટી જશે અને 13 વર્ષ સુધી મિત્રો તે ચૂંટણી પણ નહીં લડી શકે. પરંતુ ચૈત્ર વસાવા હાર નહીં માને. ચૈત્ર વસાવાની પત્ની ચૂંટણી લડશે અને તમારે ચૈત્ર વસાવાની પત્નીને વિજય અપાવવાનો છે. આદિવાસી સમાજના લોકો પાવર દેખાડો, કારણ કે તમે છો તે માટે ચૈત્ર વસાવા છે. બધા લોકોએ પાવર દેખાડવાનો છે, કારણ કે ચૈત્ર વસાવા આપણે ગુજરાતના ગૌરવ, કારણ કે નેતા જેવા મિત્રો એવા નેતા જે મિત્રો કીધું હવ લોકો સાથે મળે ચાલે છે. પરંતુ ઘણા લોકો કહે છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાની આટલી બધી તમે તારીફ શું કરો છો? ચૈત્રભાઈ વસાવા મારા કાકાના દીકરા તો નથી, પરંતુ જે સારા નેતા હોય ને તેને આપણે સપોર્ટ કરવાનો. ચૈત્ર વસાવા કે કોઈ આમ આદમી પાર્ટી તરફથી મને કોઈ પૈસા નથી મળે, પરંતુ આ તો લોકો માટે બોલવું. જ્યાં હાસા હોય ને ત્યાં જ સપોર્ટ કરાય, ખોટા હોય ને ત્યાં તો હોવું હોય, પરંતુ હાસાની સાથે ચાલે ને એને અસલી મિત્રો કીધું યુટ્યુબર કહેવાય. ભાઈ હું યુટ્યુબર છું એટલે શા માટે સપોર્ટ કરશું? કારણ કે ચૈત્ર વસાવા સારા એવા નેતા છે. તમારું શું કેવું છે? શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, કારણ કે વિડીયો થોડો ઘણો લાંબો થઈ ગયો. સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવશે. ધન્યવાદ.